નસવાડીમાં આજથી કુંવારિકાઓના આસ્થા અને શ્રદ્ધાના પર્વ એવા 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। ગૌરી માતાના દર્શન અને પૂજન માટે નસવાડીના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને મહિલાઓ ભક્તોની ભીડ જોવા મળી હતી। આજથી ઉજવાતા કુંવારિકાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતા નસવાડી ગામના શિવ મંદિરોમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। વહેલી સવારથી જ કુંવારિકાઓને મહિલા ભક્તો દ્વારા ગૌરી માતા તેમજ ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરી વ્રતનો સંકલ્પ લીધો હતો। શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા કઠોર તપ અને ગૌરી વ્રત કર્યું, તેથી આ વ્રત કુંવારિકાઓ માટે મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે અત્યંત શુભ માનવામાં આવે છે। સાથે જ આ વ્રતથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે। નસવાડીના વિવિધ શિવ મંદિરોમાં ગૌરી માતાની વિશેષ પૂજા, આરતી અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી મંદિરોમાં ભક્તોની અવરજવર યથાવત રહેવાની શક્યતા છે। મહાદેવહર નસવાડી પશુપતિ મહાદેવ મંદિર અષાઢ સુદ 13ના આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રત પૂર્વકાળમાં ભગવતીમાં ઉમિયાએ પાર્વતીજીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે પોતાની સખી સાથે જંગલમાં જઈને તપ કર્યું હતું અને ભગવાન શિવની આરાધના કરી હતી। તેથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પતિ સ્વરૂપે પ્રાપ્ત થવા માટે વરદાન આપ્યું હતું અને આજ સુધી કુંવારિકાઓ, કન્યાઓ પોતાના સારા પતિ માટે તેમજ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય માટે ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત કરે છે। અને ગામડાઓમાં તેમજ સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર આ વ્રત સારી રીતે કન્યાઓ કરે છે અને પશુપતિ મહાદેવની મંદિરની અંદર નસવાડીમાં આવેલું જે મંદિર છે ત્યાં આજુબાજુ રહેતી કન્યાઓ ખૂબ જ પ્રમાણની અંદર ભગવાનની પૂજા માટે આવી રહી છે।